બોયસ આ બાજુ આવી જાઓ. ચલો બોયસ આ બાજુ આવી જાઓ. જેનો ટર્ન બાકી જાય તો એવું ના લાગે કે રહી ગયા આપણે. ઓકે. અને ગર્લ્સ આ બાજુ. વેરી ગુડ. ગર્લ્સ આવી જાઓ બેટા, આવી જાઓ. બાળકો તમે બધા છોકરાઓ આ બાજુ આવી જાઓ. લાઈનમાં નથી ઊભું રહેવાનું, ટોળું થઈ જવાનું છે. આપણે ટીમ બનાવવાની છે. ટીમ બનાવવાની છે. હા, છોકરીઓમાં 2 જણા જ છે. અરે વાહ, વેરી ગુડ. અચ્છા, જો મારી પાસે છે ને અત્યારે એક દોરી છે, રસ્સી છે, બરાબર, પણ આ દોરીને અત્યારે હું છે ને પાવર ચેક કરવાનું મશીન બનાવી દઉં છું. એટલે તાકાત ચેક કરવાનું મશીન, બરાબર. આપણી આ 4 છોકરીઓને આટલા બધા છોકરાઓ 1 2 3 4 5 6 7 8 9 10 11 ઓ આખી ટીમ થઈ ગઈ. આપણે બધા ઇન્ડિયાના છીએ, કોઈ બહારનું નથી, પણ આપણે અહીંયા એક રમત બનાવી દઈશું. આ બધી છોકરીઓને 4 છોકરીઓને બનાવી દઈશું ઇન્ડિયાના ટીમ તરફથી, બરાબર. અને આ ટીમને કઈ ટીમ બનાવીશું? પાકિસ્તાન. કઈ વાંધો નહીં, ખોટું ના લગાડતા. તો આપણે ઇન્ડિયાના છીએ પણ રમતમાં, બરાબર. હવે જોઈએ કે પાકિસ્તાનમાં વધારે તાકાત છે કે ઇન્ડિયામાં વધારે તાકાત છે. તો જો પાકિસ્તાન તમારો ટર્ન આવે તો આને પકડવાનું નહીં, અડવાનું નહીં, શું કરવાનું? ફૂંક મારવાની, બરાબર. અને ઇન્ડિયા તમારો ટર્ન આવે તો તમારે પણ પકડવાનું નહીં, અડવાનું નહીં, અહીંયા ફૂંક મારવાની, બરાબર. તો પાકિસ્તાન તમારો વારો નથી, ઇન્ડિયા ફૂંક મારો, હરિયા ફૂંક મારો, જલ્દી. અમારો હા, જો ઇન્ડિયાનો પાવર દેખો. એક ફૂંકમાં દોરી સ્ટેટ માટે ઇન્ડિયા માટે ક્લેપ તો થવી જ જોઈએ ને. હવે પાકિસ્તાન તમે બધા ભેગા મળી જોર લગા કે ચલો, પાકિસ્તાનમાં દમ નથી, એક ચાન્સ આપી દે. પાકિસ્તાન તમારો ટર્ન નથી, ઇન્ડિયા ફરી ફૂંક મારો, હરિયો. હા, જો ફરી ઇન્ડિયાનો પાવર દેખો. એક ફૂંકમાં ફરી સ્ટેટ બનાવી દીધી. હવે પાકિસ્તાન તમે બધા સાથે મળી જોર લગા કે ચલો, આ તો આપણે જાણી બુજીને પાકિસ્તાનને હરાવી દીધું અને ઇન્ડિયાને જીતાડી દીધું. પણ જો સાચેમાં પાકિસ્તાન ઇન્ડિયા સામે ગમે તેટલું જોર લગાવે, આતંકવાદ ફેલાવે કે મેચ રમે, કોઈ દિવસ જીતી નહીં શકે. તો બોલો ભારત માતાની જય. થેન્ક યુ. લાસ્ટમાં ખાસ બાળકો માટે એટલું કહીશ કે તમારા બધાનું ફ્યુચર બ્રાઇટ રહે એવી શુભેચ્છા સાથે થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.